ઉમેદવારની પસંદગી આવી તો જેનો સૌથી વધુ વિરોધ હતો કેમ એમને જ મૂકવામાં આવ્યા, જેના આખો ખેડૂતો જેના વિરોધમાં હતા, કૌભાંડોના આક્ષેપો હતા, કેમ એમને સિલેક્ટ કરવામાં આવ્યા. એટલે એક હોઈ શકે કે એમની એક રણનીતિ પણ હોય, કોંગ્રેસનું નુકસાન થાય વોટ બેંકમાં એના માટે કરી. ભાજપ પાસે આઈબી છે, તંત્ર છે, ખ્યાલ ના હોય કે એમના ઉમેદવારનો કેટલો વિરોધ છે, તેમ છતાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. અચ્છા, જે એમનું આખી પાર્ટીની કામગીરીનું હોય એને પણ ક્યાંક કામ કોણે કર્યું નથી કર્યું એની પણ સમીક્ષા કરે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આણંદ બોરસદ હાઈવે પર આવેલ મિજાનંદ રિસોર્ટમાં કોંગ્રેસની 30 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આ કાર્યશાળામાં ઉપસ્થિત ગુલાબસિંહ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે આ કાર્યશાળા યોજાઈ રહી છે, કોંગ્રેસને બેઠી કરવાનો એક પ્રયાસ કહી શકાય. 100% સમગ્ર દેશની અંદર સંગઠન સૃજન અભિયાનનો પ્રોજેક્ટ, પાયલટ પ્રોજેક્ટ છે, ગુજરાતમાં અમલ કરવામાં આવ્યો છે. અને જે જિલ્લા પ્રમુખો સિલેક્ટ કરવામાં આવ્યા લોકોના સજેશનના આધારે, એનો પ્રથમ ટ્રેનિંગ કેમ્પ અહીંયા યોજાઈ રહ્યો છે. રાહુલજી આવી રહ્યા છે, ખરગેજી આવી રહ્યા છે. એક નવા જોશ, નવા ઉત્સાહ સાથે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એનું એક સંપૂર્ણ આયોજન કરવા માટે અહીંયા ભેગા થયા છે. આજે 3 દિવસના કેમ્પમાં આગામી સમયમાં જિલ્લા પ્રમુખ તરીકે શું કઈ રીતે કામગીરી કરવાની, સંગઠન કઈ રીતે મજબૂત બને, બૂથ લેવલથી લઈ જિલ્લા લેવલ સુધી, પ્રદેશ લેવલ સુધી. હું માનું છું કે એવું હોવું જોઈએ કે મૂલ્યાંકન પણ થવું જોઈએ, જિલ્લા પ્રમુખ તરીકે, તાલુકા પ્રમુખ તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે, કે 3 મહિના 4 મહિનાની કામગીરીનું મૂલ્યાંકન પણ થાય. એવું પણ હોય તો બધાની જવાબદારીઓ નક્કી થાય. જવાબદારી નક્કી થાય અને એક રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થાય એના માટે કામ કરવા માટે ટ્રેનિંગ શિબિરનું રાખ્યું છે. અને એક નવા જુસ્સા સાથે લોકો કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં કામ કરશે. જ્યારે રાહુલ ગાંધી છેલ્લે આવ્યા ત્યારે એમણે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાની વાત કરી હતી. અત્યારે કાર્યશાળા યોજાઈ રહી છે, તો શું એમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ થશે? તો કેવી રીતના કરી શકાશે? દેખો, લગ્નના ઘોડા કે રેસના ઘોડા એ તો સમય પર ખબર પડે. અને આજે જે શિબિર થઈ રહી છે અને આગામી સમયમાં દરેકને એક કામ સોંપવામાં આવશે અને કામ પૂરું કરવાની દરેકને જે ટાસ્ક આપવામાં આવશે, ટાસ્ક પૂરું કરવાની તમામની જવાબદારી છે. જે પૂરું કરી શકશે એ રેસના ઘોડા છે, નહીં કરી શકે. પણ અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ આવી, હમણાં જ તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ, પેટા ચૂંટણી યોજાઈ વિસાવદરને, તો વિસાવદરમાં કોંગ્રેસનું જે પરિણામ જે છે અને એમાં આમ આદમી પાર્ટી જે પ્રમાણે અત્યારે પોતાનું મજબૂત કરી રહી છે, સંગઠન મજબૂત કરી છે, અત્યારે એક્ટિવ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી, તો એક પડકાર નહીં રહે કોંગ્રેસ માટે? દેખો, તમામ લોકશાહીની અંદર ચૂંટણી સમયે તમામ પડકારો હોય છે. પડકારો પાર કરીને જે નીકળે ત્યારે એના માટે કામ કરવા બધા ભેગા થયા છે. બીજું જે બાય ઇલેક્શન રિઝલ્ટની વાત છે તો આખી સરકાર હોય. અને વિસાવદરની વાત કરીએ તો એક વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતાડવા માટે કરીને સરકારે પણ કામ કર્યું હોય એ પણ બની શકે. કેમ કે જ્યારે ઉમેદવારની પસંદગી આવી તો જેનો સૌથી વધુ વિરોધ હતો કેમ એમને જ મૂકવામાં આવ્યા, જેના આખો ખેડૂતો જેના વિરોધમાં હતા, કૌભાંડોના આક્ષેપો હતા, કેમ એમને સિલેક્ટ કરવામાં આવ્યા. એટલે એક હોઈ શકે કે એમની એક રણનીતિ પણ હોય, કોંગ્રેસનું નુકસાન થાય વોટ બેંકમાં એના માટે કરી. એટલે તમે એક રીતે એવું કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એના કરતાં ભાજપ જવાબદાર છે? 100% તમે સમજો, જ્યારે ભાજપ પાસે આઈબી છે, તંત્ર છે, ખ્યાલ ના હોય કે એમના ઉમેદવારનો કેટલો વિરોધ છે, તેમ છતાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. અચ્છા, જે એમનું આખી પાર્ટીની કામગીરીનું હોય એને પણ ક્યાંક કામ કોણે કર્યું નથી કર્યું એની પણ સમીક્ષા કરે તો પણ ખ્યાલ આવે. એટલે કે રણનીતિના ભાગરૂપે હોઈ શકે આ કે ભાઈ એક સીટ હારવાથી એમને સરકારનો ફરક નહોતો પડતો, પણ આગામી સમયની અંદર એક પ્રિપરેશન બનાવવા માટે એક રણનીતિ બનાવી પણ બની શકે છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ સંસ્થાઓનું ઇલેક્શન આવી રહ્યું છે, અમૂલનું પણ ઇલેક્શન સહકારી સંસ્થામાં, અત્યારે તમે આણંદમાં છો, અત્યારે સહકારી સંસ્થાનું ઇલેક્શનમાં અમૂલનું આવી રહ્યું છે, અને આગળ 2027ની ચૂંટણીનું પણ અત્યારે એક રીતે કહી શકાય કે અહીંયા આગળ એ પ્રમાણેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે કે આગામી જે ચૂંટણીઓ આવે છે એમાં કોંગ્રેસ કેવું સારું પ્રદર્શન કરી છે. તો આમ આદમી પાર્ટી એની માટે પડકારરૂપ બની શકશે, લાગે છે તમને એવું? અમૂલની વાત છે તો સહકાર સાથે જોડાયેલા આગેવાનો ચૂંટણી લડતા હોય છે, પણ હાલ સહકાર એટલે ભાજપને મતલબ સહકાર જેવું નથી, ભાજપનું સંગઠન બની ગયું છે.
કોઈ પણ મજબૂત આગેવાનો સહકારની ચૂંટણી લડતા તો રાતોરાત આખી મતદારી ચેન્જ કરી દેવામાં આવે. કોઈને પણ બીજાને જીતવા, સરકાર જે ધારે એને જીતવા દેવાના, બીજા કોઈ જીતવા ના દેવાની એક યોજના હોય છે. તેમ છતાં લોકશાહીને જીવિત રાખવા, સહકારને જીવિત રાખવા માટે અમૂલ ડેરી પણ ચૂંટણી લડશે અને આગામી તમામ ક્ષેત્રની સહકારની અંદર. કેમ કે એક તમે અમદાવાદ એડીસી બેંક દેખો તો છેલ્લા 20-25 વર્ષથી ચૂંટણી જ નથી થઈ. તમામ સંઘો હોય, જ્યાં ડેરીના હોય, બેંકોના હોય, એની અંદર હવે માત્ર ભાજપ ચલાવવા માટે કરીને કમાણીનું સાધન બનાવી દીધું છે. મહિને કરોડો રૂપિયા હપ્તો કમલમમાં જાય છે અને એ હપ્તા દૂધ ઉત્પાદકના પરસેવાની કમાણી પછી ભાજપ ચલાવવા માટે આ લોકો કરે છે. આજે સાબરકાંઠાની અંદર જે આંદોલન થયું, શા માટે? કે લોકોના પૈસા એમને ના ચૂકવામાં આવે, ભાજપના કાર્યક્રમોમાં વાપરવામાં આવે. અમૂલ જેટલા પણ દૂધ ફેડરેશન સંઘો છે એ તમામ લોકો દૂધ ઉત્પાદકોના પૈસે ભાજપ ચલાવવામાં કામ કરી રહ્યા છે. ભાજપના નેતાઓને મલાઈ આપવામાં કામ કરી રહ્યા છે. જેટલા પણ પ્રભારીઓ હોય કે પ્રદેશ પ્રમુખ હોય એમના, કે જેટલા પણ મંત્રીઓ હોય કે જિલ્લાના આગેવાનો, બધાને એમની લેવલ પ્રમાણે આ લોકો ક્યાંક કોન્ટ્રાક્ટો ડેરીઓમાં આપતા હોય, સંઘોની અંદર કોન્ટ્રાક્ટ આપતા, એમના છોકરાઓ નોકરીએ લેતા હોય. બાંધકામના કામ એક જ લગભગ આખા ગુજરાતમાં એક જ કંપની ડેરીઓના બાંધકામના કામ કરે. આખા ગુજરાતમાં એક જ વ્યક્તિ બારદાન, 4 કે 5 જ વ્યક્તિ આખા 18 સંઘમાં બારદાન સપ્લાય કરે. કમિશન પ્રથા, એક રોજનો કરોડો રૂપિયા આ લોકોનો ભ્રષ્ટાચાર એક કબલમથી લઈને અલગ અલગ જગ્યાએ થઈ રહ્યો છે. એવું નહીં લાગતું કે સહકારી સંસ્થામાં કોંગ્રેસનું વર્ચસ્વ ઘટવામાં ક્યાંક કોંગ્રેસ પણ જવાબદાર છે? નહીં, પણ કહું છું જેમ કોંગ્રેસ જ્યાં મજબૂત હોય, સંઘમાં ડેરીમાં જીતી શકતી હોય, બેંકમાં, માર્કેટમાં, રાતોરાત સહકાર વિભાગ દ્વારા મંડળીઓ કેન્સલ કરી નાખવામાં આવે, વોટનો અધિકાર લઈ લેવામાં આવે. તમારે ખર્ચામાં ગયેલી મંડળીઓ રાતોરાત એકદમ તાજી માજી તેનો સીધો વોટનો અધિકાર બધાને આપી દેવામાં આવે. હમણાં કાંકરેજની અંદર એક એપીએમસીની ચૂંટણી હતી. લગભગ 31 કે 38 જેટલી મંડળીઓ ફરચામાં ગઈ હતી, બંધ હતી, અને ચૂંટણીના 15 દિવસ પહેલાં એમને 650 વોટ વધારી દેવામાં આવ્યા. તો લોકો 100 વોટથી બધા હારી ગયા જે લડતા હતા. એટલે જે સહકારની અંદર અત્યારે કંઈ અધિકારીઓને ડર નથી રહ્યો, ભાજપના પોપટ થઈને કામ કરે છે, તેના જોરે આ લોકો ચૂંટણી જીતી રહ્યા છે. ચોક્કસથી ગુલાબસિંહ પડિયાર જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ચોક્કસથી ગુલાબસિંહ રાજપૂત જણાવી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે ઇલેક્શન અમૂલનું જે સહકારી સંસ્થાનું ઇલેક્શન આવી રહ્યું છે અને તેને લઈને જે છે કોંગ્રેસ અત્યારે સક્રિય થઈ છે. સાથે જ ગોપાલ ઇટાલિયા જે છે એમની જીત પાછળ ભાજપને જવાબદાર ગણાવી છે અને સાથે જ આ જે કાર્યશાળા યોજાઈ રહી છે અને આ કાર્યશાળામાં પણ આ જ મુદ્દે 3 દિવસની જે કાર્યશાળા છે તેમાં ચર્ચા થશે. ત્યારે આગામી દિવસમાં કોંગ્રેસ કેવી રીતના મજબૂત થઈને ભાજપ અને આમ આદમી પાર્ટીને ટક્કર આપે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.